હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજનો વિડીયો પૂરેપૂરો સાંભળજો. તમારા માટે સરપ્રાઈઝ રાખેલી છે. છેલ્લે સુધી સાંભળશો એટલે તમને સમજાશે કે શું સરપ્રાઈઝ છે અને કેવી રીતના એ સરપ્રાઈઝ તમારે મેળવવી અથવા તો જીતવી. તો પહેલાં 2-4 સક્સેસ સ્ટોરી અને એના ઉપરથી સરપ્રાઈઝ વિશે સાંભળીએ. લાસ્ટ વિડીયો જે મૂક્યો છે એ જોરદાર બધે જોવામાં આવ્યો છે અને બહુ સરસ શું કહે એનો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો મને એમ ઇન્ટેન્શન થઈ, મતલબ અંદરથી એવું લાગ્યું કે જે નાની નાની સક્સેસ હોય એ પણ તમારી જોડે શેર કરવી જોઈએ. તો હું તમને 2-4 હમણાંની જ મારી સક્સેસ કહું કે આપણે કેટલા પાવરફુલ હોઈએ છીએ. આપણે ક્યાંય હાથ પગ મારવાના હોતા નથી, કોઈની સામે કાંઈ કહેવાનું હોતું નથી. એમનેમ જ બધું આપણા કામ થતા જાય છે. મારે એવું થાય કે હમણાં જ આમ તો વધારે પડતું એવું થતું જ હોય છે, કારણ કે હવે આપણે એટલા પાવરફુલ થઈ ગયા હોય મેડિટેશન કરીને, એટલે કે હું વિચારું કે મારા બાબો છે એ ક્રિકેટમાં જતો હોય છે, એને તેડવા જવાનું હોય છે. તો હમણાં કેટલી વખત એવું થયું કે હું એવું વિચારું કે ચલો સાહેબ છે મારા હસબન્ડ, એમને ફોન કરું કે તમને ટાઈમ હોય તો તમે તેડી આવો. ત્યાં તો હું કામ કરતી હોઉં છું, કોઈ કપડાં સંકેલવા તે, ત્યાં તો એમનો મેસેજ સામેથી આવી જાય. હમણાં કેટલી વખત એવું થયું કે હું હજી વિચારું કે હું ફોન કરીશ આટલું કામ કરીને કે તમે તેડવા જાઓ છો કે હું તેડવા જાઉં છું, એ તેડી આવે તો સારું એમ. ત્યાં મેસેજ આવે કે હું તેડી આવું છું. એટલે મતલબ ટેલિપેથી જેને કહીએ આપણે, આપણા માઇન્ડના વિચારો આપણે બીજાને તાત્કાલિક આપી શકીએ જો તમે એવા ચોખ્ખા માઇન્ડમાં રહેતા શીખી જાઓ અને શાંતિથી રહેતા શીખી જાઓ તો આવું બહુ ઝડપ થાય છે. પછી હમણાં એક દિવસ એવું થયું કે અમારા સાસુ છે એમને શોપિંગ કરવા જવું હતું અને હું જતી હતી શોપિંગ કરવા મોલમાં. તો એમણે મને કીધું કે મારે થોડુંક લેવાનું છે, એમનું વ્રત હતું એટલે, પણ મોલમાં એવું કાંઈ મળે નહીં અને બીજે દિવસથી મને કાંઈ ટાઈમ નહોતો લેવા જવાનો, કારણ કે મારી ટ્રેનિંગ ચાલુ થતી હતી આખા દિવસની. તો મને થોડુંક મનમાં ઓલું લાગ્યું કે મારું હાડું એમને લઈને જવાના નહીં એમ. તો મને એમ થતું હતું કે મારા હસબન્ડને કહું કે તમે મમ્મીને લઈને જાઓ, પણ પછી મેં એવું વિચાર્યું કે મારે કેવું નથી, આપોઆપ એ થઈ જશે. બસ એટલું વિચારી લીધું કે એ બે લઈ આવ્યા છે, મારે કાંઈ કહેવું નથી. અને ખરેખર એવું થયું કે બીજે દિવસે જ્યારે હું ટ્રેનિંગમાંથી આવી ત્યારે એ બે ગામમાં ગયા હતા બધું લેવા માટે. એટલે મતલબ મેં કાંઈ કીધું નહીં છતાં એ કામ મારું થઈ ગયું. એ વિશ્વાસથી એમ 2-3 વાર મને વચ્ચે યાદ આવ્યું કે હું મારા હસબન્ડને કહું કે તમે લઈને જાજો. વળી પાછું કહેવાનું બંધ રાખ્યું કે કેવું નથી, એ થઈ જશે, એ જ થશે. એવું 3 વખત થયું. બીજે દિવસે સવારે ટ્રેનિંગમાં જાઉં હતું ત્યારે એવું થયું કે હું કહી દઉં કે તમે લઈને જાજો અને એમને જે શોપિંગ કરવી એ કરાવી લેજો. પણ પછી વળી એમ થયું કે ના, એ કાંઈ કેવું નથી, એ થઈ જશે. અને ખરેખર એવું થઈ ગયું. મતલબ આપણે એક જ છીએ. મેં ગયા વિડીયોમાં એ પણ તમને સમજાવેલું છે કે આપણી કોન્શિયસનેસ છે, આપણે બધા એક જ છીએ. એ પરમ તત્વનો આપણે ભાગ છીએ અને એકબીજા જોડે કનેક્ટેડ છીએ. એકબીજામાંથી જ આપણે બનેલા છીએ, એક જ તત્વમાંથી આપણે બનેલા છીએ, એક જ દરિયાના પાણીમાંથી આપણે બધા બનેલા છીએ. અલગ અલગ ગ્લાસમાં બસ એ પાણી ભર્યું છે એના જેવું આપણું કામ છે, પણ પાણી તો એક જ છે, એક જ દરિયામાંથી લેવામાં આવ્યું છે. એટલે મારા વિચારો છે એ હું જેની ઉપર ધ્યાન આપું એના સુધી પહોંચે છે અને એનો એ આપણને રિસ્પોન્સ મળે છે, ત્યાં સુધી તમે પહોંચાડી શકો છો. અહીંયા તમને એ સમજાય કે વનનેસ જે આપણે કહીએ છીએ ને, કે મેં તમને ના કીધું કે રામકૃષ્ણ પરમહંસ છે કે સદગુરુ છે, આ બધાને એના મેડિટેશનમાં એવા જ પેલા અનુભવ થયેલા કે બધું મારી અંદર છે, હું બધાની અંદર છું. તો કૃષ્ણ પરમાત્માએ અર્જુનને શું બતાવેલું છે? એણે એ જ બતાવેલું છે. એમની આપણે ગીતાજીમાં જોઈએ જ છીએ, સાંભળીએ છીએ કે પરમાત્મા એવડું મોટું સ્વરૂપ ધારણ કરે છે કૃષ્ણ ભગવાન, કે જેની અંદર અર્જુનને ટોટલી આખી દુનિયા દેખાય છે. અને પછી એ પણ દેખાય છે કે પરમાત્મા એમ પણ કહે છે કૃષ્ણ ભગવાન કે જો અર્જુન, હું બધાની અંદર વસું છું, કણે કણમાં પૃથ્વીના હું છું. મતલબ આપણે જુદા નથી, આ પૃથ્વી અને આપણે જુદા નથી, બસ અલગ અલગ એક દરિયાના પાણીમાંથી એક ગ્લાસ ભર્યો છે ને એક કરસિયો ભર્યો છે ને એક પેલું ગાગર ભરી છે ને એક ડોલ ભરી છે ને, એવી રીતના અલગ અલગ
દેખાઈએ છીએ આપણે ભ્રમ છે, એમાં એનો ભ્રમ છે, બાકી આપણે બધા એક જ છીએ. એટલે જ એકબીજા જોડે જેના ઉપર તમે ધ્યાન આપો ને એના સુધી તમારી કોન્શિયસનેસ પહોંચે છે. અને સામેવાળું માણસ તમારી વિરોધમાં જો વર્તન કરે છે તો એ પણ તમે જ એને કરવા કહો છો. તમે જે તમારા મનમાં એના વિશે એવું વિચારો છો કે આ માણસ ખરાબ છે, કે આ માણસ મારું રાખતો નથી, કે આ મારું માન નથી રાખતો, કે આ મારી વિરોધમાં જ ચાલશે, આવું તમે વિચારો એટલે એ કરે છે. ત્યાર પછી અને ભગવાને આપણને એક પાવર આપી છે જે બીજા કોઈ જીવને નથી આપી. ભગવાન એની અંદર પણ છે, પણ એમને પાવર નથી કે વિચારી શકે કે કલ્પના કરી શકે. આપણે ઈશ્વરની મોટામાં મોટી ગિફ્ટ ઈશ્વર પોતે એ આપણી કલ્પના છે. આપણી ઇમેજિનેશન છે એ જ ભગવાન છે, એ જ સ્વરૂપ ધારણ કરે છે. અને એ જ આપણી કોન્શિયસનેસ છે, એના ઉપર ધ્યાન દે, આપણી ઇમેજિનેશન ઉપર આપણી જાગૃતતા છે, આપણું મન છે જે કયો એ જ્યારે ઇમેજિનેશનને જોવે, આપણી કલ્પનાઓને જોવે અને એને સાચી બનાવે, એ જ ઈશ્વરનો પાવર છે, એ જ ઈશ્વર છે એમ માનો ને તો ચાલે. હું એક થોડાક દિવસથી કલ્પના કરતી હતી, હું તમને સક્સેસ સ્ટોરી મારી કહું કે હું એક કલ્પના કરતી હતી. મને એમ છે 6-7 દિવસ 8 દિવસ કરી છે કે મારે શોપિંગ કરવા જવું છે. અને એ શોપિંગ કેમાંથી કરવી છે તો કે મારા પગારમાંથી નહીં, એક્સ્ટ્રા ગમે ત્યાંથી, એમ ક્યાંયથી પૈસા લેવાના નહીં, ટૂંકમાં એક્સ્ટ્રા કાંઈ પણ કમાઈને કરવી છે, પગારમાંથી નહીં. હવે અહીંયાનો જે મોલ છે, મોલમાં જવું હતું, એટલે મોલને હું વિઝ્યુઅલાઇઝ કરતી અને હું વધારે પડતી મારા ભાભી જોડે શોપિંગ કરવા જતી હોઉં. તો મારા ભાભી મારી જોડે છે અને હું કપડાં ટ્રાય કરું છું એવું હું વિઝ્યુઅલાઇઝ કરતી. અને જે ટ્રાયલ રૂમ, ત્યાં કેટલા બધા એકારે ટ્રાયલ રૂમ છે તો મેં જોયેલા છે. તો હું જે લાસ્ટવાળા ટ્રાયલ રૂમમાં વિઝ્યુઅલાઇઝ કરતી હતી, કલ્પના કરતી હતી કે આ ટ્રાયલ રૂમમાં હું ટ્રાય કરું છું અને મારા ભાભી મને કહે છે કે ના સરસ લાગે છે, લઈ લ્યો. તો આ મેં કલ્પના ઘણી વખત કરી. તો થયું એવું કે મારા હસબન્ડને દિવાળી ગિફ્ટ કાર્ડ આવ્યું રિલાયન્સવાળા તરફથી, કે એમાંથી એ દર વર્ષે આવે છે કે એમાંથી તમે ફ્રીમાં શોપિંગ કરી શકો અમુક અમાઉન્ટ સુધી. તો હું પ્લાન થઈ ગયો ચિંતાનો, અને મારા ભાભીને હું બે ગયા અને સેમ એ જ ટ્રાયલ રૂમમાં હું ટ્રાય કરવા ગઈ અને એ જ આખી બની ઘટના. અને મેં શોપિંગ કરી ફ્રીમાં, નહીં મારા પગારના પૈસા નાખ્યા કે નહીં ઘરમાંથી, ફ્રીમાં શોપિંગ કરી. તો મતલબ તમારી કલ્પનામાં કેટલો પાવર છે. હું એટલા પાવરફુલી કલ્પના એ કરતી હતી કે જે ટ્રાયલ રૂમ છે ને એમાં અરીસો છે ને એમાં હું દેખાઉં છું એમ, અને દરવાજો હું ટ્રાયલ રૂમનો ખોલું છું, અંદર જાઉં છું ને પાછો ખોલીને મારા ભાભીને બતાવું છું ટ્રાય કરીને કપડાં. તો આ કલ્પના મેં થોડાક દિવસ 8-10 દિવસ સાંજે જરાક કરી, બહુ પાવરફુલી નહીં પણ થોડી કરી એમ, કારણ કે આપણે એવું બધું કંઈ જરૂર ના હોય, ખાલી જસ્ટ એમને કરવા ખાતર કરતી હતી. તો એ સાચી પડી ગઈ. ત્યાર પછીની એક સક્સેસ સ્ટોરી કહું. કેટલી સરસ સક્સેસ સ્ટોરીઓ. અમે મેરેજમાં ગયા. મેરેજમાં મારી એવી ઈચ્છા હતી કે મેરેજ એવી રીતના હતા કે એક દિવસ આખો દિવસ બધું કામ, બીજે દિવસે છેટ સાંજે પાછું પ્રસંગ બધાય ચાલુ થાય ત્યાં સુધી ફ્રી ટાઈમ. તો મારી એવી ઈચ્છા હતી કે જેની ઘરે મેરેજ હોય ત્યાં આપણે રોકાઈએ તો આપણને આરામ ન મળે, તો આપણે બીજે ક્યાંક રોકાઈએ તો આપણાથી આરામ થાય, નહીં તો એ લોકો ઘરના કામ કરતા હોય ને આપણે એની આરામ કરીએ ખરાબ લાગે. તો ખરેખર એવું થયું કે અમારે ત્યાં ગયા પછી બીજે જવાનું થયું, જે અમારા હસબન્ડના જે રેસ્ટ હાઉસને હોય એમાં, અને ફૂલ એન્જોય કર્યું, મજા કરી અને પાછા પ્રસંગમાં પણ પહોંચી ગયા. તો જેમ વિચારીએ ને એમ થતું આવે. આટલો પાવર આપણી અંદર છે. હવે આ પાવર જાગે કેવી રીતના? હું વિચારું છું ને થઈ જાય છે. એનું કારણ શું? કે હું જે વિચારું એ હજી એક સક્સેસ સ્ટોરી કહું. હમણાં જ હું ટ્રેનિંગમાં હતી અને હું જોબ કરું છું એટલે બધું બનતું હોય છે. હું ક્યાંય એમાં ઇન્વોલ્વ ન હોઉં, પણ મારી સામે કાંઈ થાય ને એમાં મજા ન આવે, ન ગમતી વસ્તુ, એટલે મનમોટાવ હોય બધાને. તો મારે તો કોઈ જોડે છે જ નહીં, પણ સ્ટાફમાં બીજાઓને હોય. તો મને ખબર પડી કે આ કાંઈક થયું છે અને થોડોક ઝઘડો થવાનો છે. થોડોક એમ, બહુ મોટો ન થાય અમારે ક્યારેય, કારણ કે હું થવા જ ન બને ત્યાં સુધી કોઈને. તો મને ખબર પડી કે આવું થવાનું છે. હવે જે વ્યક્તિઓને થવાનું હતું બે પોતપોતાની રીતે સાચા હતા, એ કંઈ કહેવાય નહીં, એ ઓલું ઓની રીતે ને ઓલું ઓની રીતે. એટલે હવે પ્રશ્ન એવો હતો કે મારું હાડું આ ઝઘડો જોવો એ મારાથી સહન ન થાય એમ,
હું કોઈના ઝઘડા ના જોઈ શકું. પહેલી વસ્તુ એ ઝઘડો થાય જ નહીં મારી સામે જલ્દી, અને થાય તો હું જોઈ ન શકું. તો મને ખબર પડી કે આ હું ત્યાં હાજર રહીશ એ વારે થવાનું છે, આ દિવસે થવાનું છે, એમ એડવાન્સમાં મને જાણવા મળ્યું. એટલે મેં એવું વિચારી લીધું કે હું હોઉં ને ત્યાં ઝઘડો ન થાય, એ થશે નહીં. હું કાં તો ત્યાં હોઈશ નહીં ને થશે, અને કાં તો થશે જ નહીં. આ જ થવાનું છે. મેં ઝઘડા ઉપર ધ્યાન દેવાનું બંધ કરી દીધું કે આ માણસને આમ સમજાવું, પેલા માણસને આમ સમજાવું. આપણું પ્લાનિંગ ચાલુ થઈ જાય એમ કે આ ના થવા દેવું હોય તો આપણે શું કરવું. તો મેં પ્લાનિંગ બંધ કરી દીધું કે થવાનું જ નથી, અથવા તો મારી સામે થવાનું નથી, તો હું શું કહું? એ સમયની આ હોવું જ નહીં તો હું શું કહું? કોઈને કંઈ કહી જ ના શકાય ને આપણાથી. તો બસ મેં એટલું વિચારી લીધું. અને હું ગેરહાજર હતી જે થવાનો હતો, પછી તે દિવસે જ થઈ ગયો. મને ખબર જ ન પડી કે આ બધું કામ પતી ગયું, ઝઘડો થઈ ગયો અને પૂરું થઈ ગયું. તો મને પાછળથી ખબર પડી કે આ બધું થઈ ગયું છે એમ. તો મને એવી મજા આવી કે સારું મારી સામે ન થયું જે થયું, કારણ કે આપણાથી સહન ન થાય ખરેખર. તો આવી સક્સેસ તમને ધીમે ધીમે મળવા લાગે. તમે વિચારતા શીખી જાઓ કે કઈ રીતે મારે વિચારવું, પ્રોબ્લેમ ઉપર ધ્યાન નથી દેવું, સોલ્યુશન ઉપર ધ્યાન દેવું છે, આ બધું. પણ એ થાય ક્યારે? તો કે તમે મેડિટેશન કરો, માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો, ત્યારે તમને આ વાતો સમજાય બધી. અને ત્યારે તમને વિશ્વાસ આવે કે ના આવું થશે. તમે એના વિશે નેગેટિવ વિચારતા બંધ થઈ જાઓ, પોઝિટિવ વિચારીને છોડી દો એ વિચારને, ચિંતાઓ છોડી દો. એટલે એ આપોઆપ બને, જે તમે વિચારો એ બને. એના માટે મેડિટેશન શીખવું પડે. અને એના માટે હવે તમારા માટે સરપ્રાઈઝ છે એક સરસ મજાની. આમ તો અમારા મેડિટેશન ક્લાસ ઓનલાઈન ચાલુ જ હોય છે, પણ તમારા માટે હું એક જોરદાર સરપ્રાઈઝ લઈને આવી છું. મારા સબસ્ક્રાઈબર 1K થવામાં થોડાક જ ઘટે છે. હવે અત્યારે હું રેકોર્ડિંગ કરું છું, અત્યારે મારા 872 સબસ્ક્રાઈબર છે. થોડાક જ ઘટે છે 1K, એટલે કે 1000 સબસ્ક્રાઈબર થવામાં. તો જે મિત્રો મારા સબસ્ક્રાઈબર છે, જે લોકો આ વિડીયો જોવે છે, એ લોકો મારા પાછળના વિડીયો છે, ગયો વિડીયો, એના પછીનો વિડીયો, એમાં ખાસ હમણાં ગયો એ વિડીયો, એ તમે શેર કરો તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. મતલબ તમારા વોટ્સએપના સ્ટેટસમાં, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ટેલિગ્રામ ઉપર, સ્નેપચેટમાં, જ્યાં કાંઈ પણ તમે બીજાઓ જોડે શેર કરો. અને એનો સ્ક્રીનશોટ મારી અહીંયા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે મોકલો. અને એક અઠવાડિયામાં જો 1K સબસ્ક્રાઈબર થઈ ગયા, તો જે લોકો સ્ક્રીનશોટ મોકલશે કે મેં આટલી જગ્યાએ તમારી લિંક શેર કરેલી છે, એ લોકોને 50% ઓફરમાં મારો ક્લાસ કરવા મળશે. મારું આ મેડિટેશન જે છે હું કરું છું એ. અને એ ક્લાસમાં પણ એક બીજી સરપ્રાઈઝ છે, જે મેં હમણાં જ જોઈન કર્યું, મેં હમણાં જ શીખ્યું, અને એનું રિઝલ્ટ જોરદાર મળે છે. એ પણ તમને ઓફર તરીકે આપવામાં આવે છે. 3-4 કલાકનો ક્લાસ હોય છે. અને એક ક્લાસ છે એ જે દિવસે આપણા 1K સબસ્ક્રાઈબર થઈ જાય તે પછી અઠવાડિયામાં ખાસ રવિવારે કરવામાં આવશે. એ પણ, અને અઠવાડિયા અગાઉ તમને જાણ કરવામાં આવશે કે ભાઈ હવે આ રવિવારે ક્લાસ છે એમ. એટલે તમારી તૈયારી રહે ક્લાસમાં બેસવાની. અને કમૂરતામાં કરવો છે, જેથી કરીને કોઈને ક્યાંય પ્રસંગમાં કે બહારે જવાનું ઓછું હોય અને ક્લાસ અટેન્ડ કરી શકે. અને ઓફર એવી છે કે 50%, મતલબ કે હું 1000 રૂપિયામાં એક ક્લાસ કરાવું છું, એના બદલામાં 500 રૂપિયામાં તમારે ખાલી માત્ર 500 રૂપિયા ફી ભરીને 4 કલાકમાં 2 પ્રકારના મેડિટેશન, એક હિલિંગ, આ 3 વસ્તુ, અને કેવી રીતના વિચારતા શીખવું, કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, તમારે શું તમારી લાઈફમાં પાલન કરવું, આ બધું સરસ મજાનું શીખવવામાં આવશે 3-4 કલાકમાં. લાસ્ટમાં તમારા જે પ્રશ્નો હશે એનો જવાબ આપવામાં આવશે. તો મિત્રો, બને એટલો વધારે શેર કરો વિડીયોને. અને જે પાવર મને મળી છે, જે પાવર હું વિચારતા જે રીતે શીખી છું, મારી લાઈફ જેટલી જોરદાર છે એટલી મારી ઈચ્છા છે કે બધાયની બને. અને ઘણા બધા લોકોને ક્લાસ અટેન્ડ કરવાની ઈચ્છા છે, તો એ લોકોને 50% ઓફરમાં ક્લાસ મળે. એટલા માટે બને એટલો વધારે શેર કરો અને સ્ક્રીનશોટ જરૂર મોકલજો, જેથી કરીને મને ખબર પડે કે આટલા લોકોને 50%. તમને મેસેજ જ આવશે વોટ્સએપ ઉપર કે ભાઈ તમે આમાં સિલેક્ટ થઈ ગયા છો 50% વાળી ઓફરમાં, અને આટલા 500 રૂપિયા ફી તમે કરી દો ને આ વારે તમારો ક્લાસ છે. એ બધી તમને ડિટેલ આપી દેવામાં આવશે. તો જરૂર શેર કરજો. આ તો બહુ નાની સક્સેસ હું કહું છું, મારી લાઈફ તો ફૂલ સક્સેસફુલ જ છે.
પણ જોડે જોડે તમે પણ તમારી લાઈફમાં સક્સેસફુલ બનતા જાઓ એવી ઈચ્છા છે. એટલા માટે આજે આ ઓફર કાઢી છે અને આપણું યુટ્યુબ ફેમિલી પણ ઝડપથી વધી જાય એટલા માટે. તો મને વિશ્વાસ છે કે આજનો મારો વિડીયો, આજની ઓફર તમને ખૂબ જ પસંદ આવી હશે મિત્રો. પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો તમારા જીવનના, તમે જ બધું કરી શકો છો. કોઈ તમારા જીવનમાં કાંઈ બદલી શકે એમ નથી સિવાય કે તમારા. એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅરર. ખાલી સાંભળનારા ના બનો, કરનારા બનો. જે શીખવવામાં આવે છે, જે કહેવામાં આવે છે એને લાઈફમાં ઉતારો, પ્રેક્ટિકલી કરો અને એનું રિઝલ્ટ જુઓ. થેન્ક યુ.